આખી નાઈટ આજે તો સ્ટેશન પર જ ઊંઘવા પડ્યું. તો ગાઈઝ રાતના 1 વાગવા આવેલા હતા. બધું સામાન મામાન પેક કરીને અમે લોકો નીકળવાના હતા સ્ટેશને જવા માટે. સાંજેની ટ્રેન હતી એટલે 1-2 કલાક પહેલા જ પહોંચી જવાનું હતું. નીચે આવ્યા તો ટેક્સી પણ આવી ગયેલી હતી. ટેક્સીમાં બધું સામાન લોડ કરીને અમે લોકો નીકળી ગયા મડગાંવ સ્ટેશન માટે. અને આ ગાઈઝ આ રાત્રેનો વ્યૂ તો જો રસ્તો પર કેટલા મસ્ત દેખાય છે. ફાઇનલી અમે આવી ગયા છે મડગાંવ સ્ટેશન ઉપર. અને ગાઈઝ અડધી રાતે પહોંચ્યા તો એટલી ઊંઘ આવતી હતી ને એમને અમારી ટ્રેન પણ લેટ થઈ ગયેલી હતી એટલે અમારે સ્ટેશન પર જ ઊંઘવું પડ્યું. પછી ફાઇનલી 6 વાગે અમારી ટ્રેન આવી. પહેલી વાર ટ્રેન જોઈને આટલી ખુશી થઈ ગાઈઝ. ટ્રેનમાં જેવા બેઠા ને તેવા ઊંઘી જ ગયા કેમ કે હાંજે આખી નાઈટ ઊંઘ જ નહીં આવી ને મચ્છરે પરેશાન કરે તે અલગથી. પછી બપોરિયામાં અમે મંગાવી લીધા હતા વેજ પુલાવ. તે ખાધા બાધા ને પછી એટલી બધી પાછી ઊંઘાવા લાગી ને કે પાછા ઊંઘી ગયા. પછી ઇવનિંગના ટાઈમે અમે બનાવવા બેસી ગયેલા હતા ચટપટી ભેલ. ગાઈઝ મજા આવી ગયેલી ભેલ ખાવાની, તે પણ ટ્રેનમાં. તો ગાઈઝ ગોવાના વ્લોગમાં આ લાસ્ટ વ્લોગ છે રિટર્ન નો. વાત કરતા કરતા પછી ફાઇનલી અમે પણ પહોંચી ગયા સુરત. ઓકે ગાઈઝ બાય બાય.